લાલગેટ પોલીસ પથકની હદમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ગણેશ પંડલમાં પથ્થર પડ્યા બાદ પોલીસ ચોકી પર લોકટોળ ભેગું થયું હતું। ત્યાંથી શરૂ થયેલા કાંકરી ચાળે શહેરને બાનમાં લીધું હતું, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું। જો કે હાલ પોલીસે મામલાને થાળે પાડ્યો છે। તો સુરત પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં બંને કોમના આગેવાનો જોડાયા હતા। સુરતના લાલગેટ પોલીસ પથકની હદમાં નાના બાળકોના ઝઘડામાં ગણપતિ પંડાલમાં પડેલા પથ્થરને લઈને રાત્રિના સમયે મોટું સ્વરૂપ ધારણ થયું હતું અને હિન્દુ મુસ્લિમ ટોળાઓ સામસામે આવી ગયા હતા। લાલગેટ પોલીસ પથકની પમ્પિંગ ખાતે આવેલા સૈયદપુરા પોલીસ ચોકીને લોકોએ ઘેરી લીધા બાદ ભીડમાંથી કેટલાકે કાંકરીચારો કરતા મામલો તંગ બન્યો હતો અને પથ્થરમારો શરૂ થતાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને વાહનોમાં તોડફોડ સાથે આગધાની સહિતની ઘટના બની હતી, જેને લઈને શહેર બની પોલીસ સૈયદપુરા વિસ્તારમાં ખડકી દેવાઈ હતી। તો હાલ સૈયદપુરા વિસ્તારમાં માહોલ શાંત છે અને પોલીસ ચોકી પર કાંકરી ચાર્યા બાદ બનેલી પથ્થરમારા અને વાહનોમાં તોડફોડ તથા આગજનોની ઘટનામાં કેટલાકની પોલીસે અટકાયત કરી છે। ત્યારે અજંપાભરી સ્થિતિ વચ્ચે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં માજી મેયર કદીર પીરજાદા, ભાજપ લઘુમતી સેલના પ્રમુખ મોહસિન મિર્ઝા, કોંગ્રેસ આગેવાન અસદ કલ્યાણી સહિતનાઓ જોડાયા હતા અને બંને કોમના લોકોને શાંતિ રાખવા અપીલ કરવાની સાથે હળીમળીને તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।